ભાજપ દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા વારંવાર બાબા સાહેબનું અપમાન કરવામાં આવે છે. તમે વિચાર કરો, સંસદમાં જે નેતાશ્રીએ હમણાં નિવેદન કર્યું બાબા સાહેબને લઈ, એટલે એમના પ્રત્યે જે ભાવનાઓ છે, ભાવનાઓ બહાર આવી. પણ એમને એ ખબર હોવી જોઈએ કે અત્યારે તમે સંસદમાં ઊંચી કોલર રાખીને બોલો છો, અત્યારે સંસદમાં કે તમે જો હોદ્દો ધરાવો છો એ બાબા સાહેબની છે. પણ દુઃખની ઘટના આજે ભાજપના રાજ ગુજરાતમાં બની. ગુજરાતમાં આજે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં, તોડવામાં આ કૃત્ય કોણે કર્યું, કોના ઇશારે કર્યું છે? બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો? તમે શું સાબિત કરવા માંગો છો? અને ગુજરાતમાં પાછું ભાજપના રાજ્યમાં એ દુઃખદ ઘટના છે. આજે બહુ જ ખેદજનક ઘટના સાથે મારે એટલું કહેવું પડે છે કે બાબા સાહેબ માત્ર દલિતોના ભગવાન, આપણા સૌ માટે, જે તમામ ગરીબો, વંચિતો, અમીરો, શોષિતો, આ બધાને હક અને અધિકારો આપનારા બાબા સાહેબ. એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ. આજે તમામ મુદ્દાઓ આપણે ઉઠાવી શકીએ છીએ, બોલી શકીએ છીએ બાબા સાહેબ દ્વારા. ત્યારે બાબા સાહેબને મૂર્તિને ખંડિત કરનાર જે પણ આરોપ, એ ભાજપના રાજમાં આવી ઘટનાઓ ઘટી રહી છે, દુઃખદ છે. જે પણ આરોપી હોય, તમે સામાન્ય ચોરનો પણ જુલુસ કાઢો છો, આવા આરોપીઓને પણ સરા જાહેર જુલુસ કાઢવા અને એને કડકમાં કડક સજા કરવામાં આવે કે જેથી કરીને બીજા કોઈ પણ, ન માત્ર બાબા સાહેબ પણ કોઈ પણ મહાનુભાવોની મૂર્તિઓને ખંડિત કરવાનો કોઈ વિચાર પણ ન કરી શકે. જય હિન્દ, જય ભારત.